મહારાષ્ટ્રના માલેગાંવ જિલ્લાના ડાંગરાળે ગામમાં 4 વર્ષની બાળકી સાથે થયેલા બળાત્કાર અને હત્યાના કેસને લઈને સુરતમાં પણ ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. ત્યારે મહારાષ્ટ્રમાં માલેગાંવના ડાંગરાળે ગામમાં 4 વર્ષની બાળકી પર બળાત્કાર બાદ હત્યાની ઘટનાને લઈ સુરતમાં ફાંસીની સજાની માંગ સાથે આ કેસમાં પકડાયેલા આરોપીને મૃત્યુદંડની સજાની માંગણી કરી. માલેગાંવના ડાંગરાળી ગામમાં 16 નવેમ્બર 4 વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારાયા બાદ પથ્થર ઝીકી તેની હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી હતી અને તેને કોર્ટે 27 નવેમ્બર સુધીની પોલીસ કસ્ટડી ફટકારી છે. ત્યારે સુરતમાં ઠેર ઠેર આ ઘટનાને લઈને વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે, સાથે મૌન રેલી અને કેન્ડલ માર્ચ પણ યોજવામાં આવી રહ્યા છે.